તો રાજકોટના યુટ્યુબર ભાવિન ઉર્ફે બંને ગજેરાની ધરપકડ કરવામાં આવી છે। 15 મે વિશાલ ખૂટ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી। વિશાલ ખૂટના મિત્રની પત્નીને બદનામ કરવા બાબતે ટિપ્પણી કરી હતી, જેમાં સોશિયલ મીડિયામાં ભાવિન ગજેરાએ વાણી વિલાસ કર્યો હતો। બંને ગજેરા અગાઉ ગણેશ ગોંડલ વિશે પણ ટિપ્પણી કરી ચૂક્યો છે, તો ખંડણી સહિતની કલમ અંતર્ગત ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। જેમાં હાલ તો સોશિયલ મીડિયામાં ભાવિન ગજેરાએ વાણી વિલાસ કર્યો હતો, જેમાં રાજકોટના યુટ્યુબર ભાવિન ઉર્ફે બંને ગજેરાની ધરપકડ કરવામાં આવી છે। જેમાં આ ઘટના અંગે વાત કરીએ કે ખંડણી સહિતની કલમ અંતર્ગત ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને રાજકોટના યુટ્યુબર ભાવિન ઉર્ફે બંને ગજેરાની ધરપકડ થઈ છે। 15 મે વિશાલ ખૂટ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી, તો વિશાલ ખૂટના મિત્રની પત્નીને બદનામ કરવા બાબતે ટિપ્પણી કરી હતી। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટના યુટ્યુબર ભાવિન ઉર્ફે બંને ગજેરાની ધરપકડ, શું વધુ અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે ભાવિન ગજેરા છે તે અલગ અલગ લોકોને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરતો હતો અને આક્ષેપો કરતો હતો। ત્યારબાદ હવે તેના વિરુદ્ધ અલગ અલગ 3 જેટલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। જેતપુર, ગોંડલ સહિતના જે પોલીસ મથકો છે ત્યાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસ હવે આ બંને ગજેરા એટલે કે ભાવિન ગજેરાની ધરપકડ છે તે કરી છે। બંને ગજેરાની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના આ યુવક દ્વારા અનેક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા। જયરાજસિંહ જાડેજા તેમનો પુત્ર ગણેશ ગોંડલ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતા જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા। આ સાથે જે રાજકોટ જિલ્લા ભાજપ અલ્પેશ ઢોલરિયા છે તેમના પરિવારને ટાર્ગેટ કરતા પણ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા અને જેના આધારે જ જે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ભાવિન ગજેરા ઉર્ફ બંને ગજેરાની ધરપકડ છે તે કરવામાં આવી છે। અલગ અલગ પોલીસ મથકમાં હવે તેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે, એટલે કે પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી આભાર ભાવેશ, માહિતી આપવા બદલ।